ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષના નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લગાવી દીધું છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનો ઉપયોગ કરતા 16 વર્ષથી નીચેના બાળકો હવે તે નહીં કરી શકે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ બની ગયું છે જ્યાં 16 વર્ષના નીચેના બાળકોને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધું છે. હવે ઓસ્ટ્રેલિયામાં જે વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપયોગ કરશે તેને પોતાની ઉંમરની જાણકારી આપવાની રહેશે. આ નિયમના કારણે બાળકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ નહીં બનાવી શકે. મેટા પ્રવક્તાએ આ નિયમને સખ્તીથી પાલન કરવાની વાત કરી છે. તેણે જણાવ્યું છે કે આ નિયમનું પાલન સખ્તીપૂર્વક કરવામાં આવશે. સોશિયલ મીડિયાથી બાળકો ઉપર શું અસર પડે છે? આજકાલ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ જોવા મળે છે, જેમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ ઉપર બાળકોનો ટાઈમ વપરાય છે, જેના લીધે સોશિયલ મીડિયાની લતના શિકાર બની જાય છે. બાળકોનું મન ખૂબ જ નાજુક અને ચંચલ હોય છે, જેથી સોશિયલ મીડિયા તેમની સોચ અને આદત ખૂબ ઝડપથી બદલી નાખે છે. નાની ઉંમરના બાળકો સારું અને ખોટામાં ફરક નથી કરી શકતા અને માતા પિતા માટે આ વાતની જાણકારી ખૂબ જ જરૂરી છે. બાળકો પર આવી રીતે સોશિયલ મીડિયાથી પ્રભાવ પડે છે. સોશિયલ મીડિયા આટલું મોટું છે કે બાળકો કઈ રીતે કઈ જાણકારી લે તમે એને કંટ્રોલ નથી કરી શકતા. આવી સ્થિતિ બાળકોને અશ્લીલ અને ખરાબ વિડીયો સુધી પહોંચાડી નાખે છે. વર્ષ 2015માં બ્રિટિશ સાયકોલોજી સોસાયટીના અધ્યયનથી જાણવા મળ્યું કે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ અને લાઇક અને શેર કરવાથી બાળકોની માનસિક સ્વાસ્થ્ય ઉપર ઘણો માનસિક પ્રભાવ પડે છે અને આ કાનૂનના માધ્યમથી બાળકોના મેન્ટલ હેલ્થ ઉપર સારી અસર પડશે. મિત્રો, તમારું શું કહેવું છે આ નવા કાનૂન વિશે? શું આપણા ભારતમાં પણ આવા કાનૂનની જરૂર છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી જણાવજો. અને વિડીયો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને જરૂરીથી દબાવજો. મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી આ ગુજરાતી ભાઈને રજા આપજો.